એક બાજુ રત્નાગર સાગર જ્યાં હિલોળા કરે છે, એક બાજુ અડીખમ બરડો ઉભો છે, આ બાજુ દ્વારકાધીશ, એક બાજુ સોમનાથ. આખો આ જે પટ્ટો છે એ સનાતન અને પૌરુષ અને સુરવીરતા ભક્તિ દાતારીનો આ આખો પટ્ટો છે. એવા પોરબંદરના આંગણે માતૃભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા આવડો મોટો સનાતનનો આ ધર્મોત્સવ, એટલે માતૃભૂમિ સેવા ટ્રસ્ટે 5 દિવસનો આ ધર્મોત્સવ છે. 27, 28, 29, 30 અને 31 તારીખ ને એમાંય આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં બધા મંડપ થાય. એમાંય જાજા વર્ષો પછી આ 4 થંભનો આવડો મોટો મંડપ ઊભો થાય છે. એ પોરબંદર નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના ભાઈ ઘારા કહેવાય. જોરદાર તાળીઓથી એકવાર આપણે માતૃભૂમિ સેવા ટ્રસ્ટને વધાવીએ. ઘણા બધા પાછા બીજા સેવાના કાર્ય કરે છે. અહીં બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. આપણી પાસે હોય થોડું ઘણું તો આપવું, જેનાથી લોહી અપાય ડોક્ટર સાહેબ એ આપવું, ન અપાય તો પીવું નહીં. એટલે એવો આ પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામમાં બધાની ઉપસ્થિતિ છે, પણ પાવન ઉપસ્થિતિ ખાસ જેની છે. અને સમગ્ર ચારણ સમાજ નહીં પણ 18 વર્ણ માટે સદાયના માટે આશીર્વાદના સનાતનના યજ્ઞો કર્યા કરે, સમૂહ લગ્ન કર્યા કરે, આશીર્વાદ આપે એવી ભોળી અમારી જગદંબા. અમારા સતાય જેનું મુખડું હતું હોય અને અમે જ્યારે જ્યારે મળી તે અમને નવી ઉર્જા મળે છે. એવા હિરલમાના ચરણમાં હું અહીંયાથી વંદન કરું છું. માતાજી પધાર્યા છે. પધારેલા બીજો કોઈ સાધુ સંતો હોય તો એને પ્રણામ. અને મારા પરમ મિત્ર, મારા વડીલ છે, મારા મોટા ભાઈ એવા ડોક્ટર ભરતભાઈ અહીંયા પધારે. એમની સાથે બધા નામની મને ખબર ન હોય, બધા છે, પણ ખાસ કરીને આમાં જેની પાસે મેળામાં જવાબદારી હોય અને આખા પોલીસ પરિવારનું આમ તો અહીંથી સ્વાગત કરું છું. પણ મારા મિત્ર રામ સાહેબ, પીઆઈ સાહેબ, એમનું પણ અહીંથી હું સ્વાગત કરું છું. આખા પોલીસ પરિવારનું સ્વાગત કરું છું. બધાય વડીલો અહીંયા બેઠા પણ મને નામની ખબર ન હોય. આ બધાયનું માતૃભૂમિ સેવા ટ્રસ્ટ વતી, અમારા વતી સ્વાગત કરી. અને આગલા કલાકાર ગાયું બેને હજી બધા ગાશે. અમે બધાય તમને સારા ધર્મની વાતો, ગીતો, દુહાસન સંભળાવવા માટે આવ્યા. એમાંય આ તો મંડપ છે, સૌરા મંડપ. આ યજ્ઞ થયો, ભૂમિપૂજન અને યજ્ઞ પણ વિષ્ણુ યાગ યજ્ઞ. યજ્ઞ એટલે આપણી બહુ મોટી પરંપરા છે. આપણે ત્યાં વચ્ચે એક એવો ગાળો આવ્યો હતો કે દુનિયાએ સવાલો ઉભા કરેલા માડી. એવું કીધું કે આ બધા તો અંધશ્રદ્ધા વાળા, બધા સપોલિયા ને માનવા વાળા ને યજ્ઞો કરીને ઘી બાળવા વાળા ખોટી રીતે ને એવું બધું માનતા હતા. પછી એના ઉપર રિસર્ચ થયો અને સરસ્વતી, દયાનંદ સરસ્વતી જેવા એવા મહર્ષિએ, એવા ઋષિઓએ એ મહત્વ સમજાવ્યું. ને હવે તો વિજ્ઞાન ને દુનિયા આખીના વિજ્ઞાનને ખબર પડીને એને સ્વીકાર્યું કે યજ્ઞની કેટલી જરૂર છે. આપણે ત્યાં ઘર દીઠ રામ સાહેબ 5 આહુતિ અપાતી હતી. સવારમાં ઉઠી અને ઘર દીઠ નહીં, મુંડા દીઠ એટલે માણસ દીઠ. ઘરમાં 7 માણા હોય ને તો 7 માણાની 5 આહુતિ અપાય. યજ્ઞ થાય ને પછી જ શરૂઆત થાય જીવનની. શું કામ? આપણા શરીરમાંથી 13 પ્રકારના આવેગો નીકળે છે જે પ્રદૂષણ કરે છે, જે વાતાવરણને બગાડે છે. એ શ્વાસમાં નીકળે, પરસેવાથી નીકળે, નાકેથી, મોઢેથી, આંખેથી, બીજે ત્રીજે આપ જાણો છો. એ બધા જે આવેગો 13 પ્રકારના નીકળે છે એ પ્રદૂષણ કરે. એ ન થાય ને વાતાવરણ એવું ને એવું ક્લીન રહીએ. આ કરોડો વર્ષથી ધરતી આમનામ છે. એનું કારણ એ છે કે એ વૈદિક પરંપરા આપણી હતી. હવે આપણે ઉપાડા લીધા છે, બરાબર. હવે આપણે કાયમ એવું ન કરી શકીએ યજ્ઞ, પણ આવા ક્યાંક યજ્ઞ હોય એમાં સારી રીતે જોડાઈ, શુભકામના આપીને મદદ કરીને તો પણ એ આપણો એક યજ્ઞ જ છે. એવો અહીંયા વિષ્ણુ યાગ યજ્ઞ થયો છે. અને આ શ્રદ્ધાનો કેવો મેળો છે. અને હું હમણાં આમને ગયો દર્શન કરવાના આવતો હતો. અમુક ગામડાના માણસો સાહેબ આ મજા ઈ જ લે છો, મજા ઈ જ લે. એવા આવીને હુઈ ગયા, સાદર ભેળી લઈ આવે, એક ઓઢવાનું હુઈ જાય. સવારે મંડપ ઊભો થાય ત્યારે દર્શન કરવા છે. સાક્ષાત રામો પીર એને જ દેખાય. આપણે તો ખાલી વળ ખાઈ ગામાં ક્યાં ગઈ છે. હે માડી, એ શ્રદ્ધાથી હુઈ ગયા છે. સવારે ના ક્યાંથી આવ્યા હોય. કેવાનો અર્થ મારો આ સનાતનનો અદ્ભુત મેળાવડો થઈ ગયો છે. સરસ મજાના. જો આ બધા બડે માણસનું મન છે ને એ બહુ અદ્ભુત છે ડોક્ટર સાહેબ. એને કેટલી એક્ટિવિટી જોઈ તોય મજા ન આવે. નવું જોઈ. જો કેવું નવું જોઈ છે, જો કેવા મજા કરે ને આકલા પડકારા છે. એને અંદર હેરડા પડે, મગજમાં ધણનાટ્યું બોલે તો જ થાય. શાંત તો ગમતું જ નથી એને, ખબર નહીં આવે માણસને. હમણાં અમે પ્રોગ્રામમાં મારે સારા ગીતો ગાવા, સાંઈથી વાર્તાઓ, ગીતો અમે બધા આનંદ કરાવીશું. પણ આ તો વાત નીકળી એટલે આ સરસ મજાના બધા પોરબંદરની ધરતી છે. અહીંયા રાણો, પાણો અને ભાણો વખણાય. પોરબંદરના રાણા
છે દાતાર સ્વભાવ એથી અને મેને સૌ ચાહે મલક પણ ઉદી દીધી ને કોઈ આવ નો કે નટવર જેઠવા. એ જેઠવા રાણા પછી ભાણા હેઠ એનો ઘી દુનિયામાં વખણાય, આપ જાણો છો. અને આનો પથ્થર પાણો એવો, બરડાની લાકડી એવી, આના માણા હે એવા. બરડા એટલે બરડો એટલે આખો બરડો પોરબંદર ની તો અદ્ભુત છે આખો. હા, બંદર છે ને, દરિયો છે, સમુદ્ર સાગર. એટલે પોરબંદરની જનતા સરસ લોક સાહિત્ય વર્ષોથી આઈનો મણિયારો વખણાય, આઈના ગીતો, આઈના રાહડા, આપણો ખારવા સમાજ એની કેવડી કેવડી વાતો, મેર સમાજ, ક્ષત્રિય સમાજ, ઇતર સમાજ, દલિત સમાજ, કોળી ભાઈઓ, કોઈ જ્ઞાતિ એવી ન જેના કંઈક ઇતિહાસ ન હોય, સાધુ બ્રાહ્મણ, બીજા આપણા માલધારી સમાજ, એટલે બધાય આવ્યા છે. પણ મને હમણાં હું પ્રોગ્રામમાં માડી કહેતો, આમ તો આપણા શાસ્ત્રોમાં કીધું, એની વાત પાછી વૈજ્ઞાનિકે ગોતીન જગતને કીધું. અને હકીકત વાત કે ધરતી માથે કોઈ જીવ એવો નથી જેની ધરતીને જરૂર ન હોય. બધી જે કાંઈ પ્રકારના અળસિયા હોય, કીટાણુ હોય, ઈતડા ડુવાળું જે આપણે થાય એ હોય, બગા હોય, માખ હોય, પછી કીડી મકોડી, પછી બધા પ્રાણી, જળના પ્રાણી, બીજા પ્રાણી, પશુ પંખી, આ વિજ્ઞાન એવું સાબિત કર્યું કે આમાંથી એક પણ પ્રજાતિનો નાશ થાય ને તો ધરતીને નુકસાન, એનું આયુષ ઘટે. મજા આવશે, વાત સાંભળજો. આ તો છે, પણ મને હમણાં વિચાર એવો, મેં પ્રોગ્રામમાં પછી એને થોડી વાત ભેળવીને કરી, મજા આવી બધાય. હવે બધા પ્રાણી, પશુ પંખી, કીટાણુ, અળસિયા, કીડી મકોડી, મગર, હાવજ, બીજા ત્રીજા, ગાયું ભેંસું, પશુ પંખી, કોઈ એવું નથી જેની ધરતીને જરૂર ન હોય. બેલેન્સ જાળવવા બધી પ્રજાતિની જરૂર છે. હવે સાંભળજો, અને ઈ બધી પ્રજાતિ હોય ને તો જ ધરતી કરોડો વર્ષ સુધી એમને સલામત રહે. પછી મને વિચાર આવ્યો, ઈ મેં ભેળવીને હું વાત કરું. હવે સાંભળજો, એક જ પ્રજાતિ એવી છે એનો સંપૂર્ણ વિનાશ થઈ જાય ને તો ધરતી ફલે ફૂલે. બોલો ઈ કઈ છે? કોઈને આવે છે યાદ? ના કહું હમણાં, આગળ તો બધે લાઈટ થઈ ગઈ એવું લાગે છે. એક જ પ્રજાતિ, એક જ ધરતીમાંથી જીવ એવો છે એનો સંપૂર્ણ નાશ થઈ જાય ને તો આ પોરબંદરની સોપાટીમાં હરણા કૂદકા મારે, પતંગિયા ઉડે. ઈ કોણ ખબર? આપણે. એક જ માણસની ધરતીને કાંઈ જરૂર નથી, છતાંય આખી ધરતીને નુકસાન કરી છે. મૂળ વાત ઉપર આવું છે એટલે કહું છું. હવે સાંભળજો, હવે મુદ્દો હવે છે. છતાંય આપણે માણસ ન હોય ને તો એ આપણે અમદાવાદ, ગાંધીનગરમાં સરસ મજાના હાવજ ડણકું દઈએ, દિલ્હીમાં ડણકું દઈએ, મુંબઈમાં ડણકું દઈએ કે નહીં? અને ટાણે વરસાદ આવે, રીસડીઓ આટા મારતી હોય ને ખળખળ ઝરણા જાય, કોઈ પ્રદૂષણ નહીં, ગટર નહીં, ફલાણું નહીં, કાંઈ નહીં. અને હવામાન એકદમ શુદ્ધ. કોરોનામાં 3 મહિનામાં હિમાલય ક્યાંથી દેખાવા માંડ્યો તો આપ જાણો છો. અમારે ગૈરમાંથી ગિરનાર પહેલા અમારે દેખાતો, પછી દેખાતો બંધ થઈ ગયો વર્ષોથી. પછી કોરોના વખતે 3 મહિના બધું પ્રદૂષણ, પાછો ગીરમાંથી ગિરનાર દેખાવા માંડ્યો. એટલે કેવા, હવે સાંભળજો, હવે માણસ એક જ એવું છે કે જે નુકસાનકારક છે, છતાંય આપણા શાસ્ત્રોમાં કીધું માણસ જેવો મહાન કોઈ અવતાર નથી. શું કામે ખબર? હવે સાંભળજો, મુદ્દો હવે છે. શું કામે? કે માણસ એક જ એવું પ્રાણી છે કે પરમાત્માની સાથે પરાત્પર બ્રહ્મમાં બ્રહ્મ થઈને મળી શકે. એને ભક્તિ કરે, જો એ હાસું જીવન જીવે તો એના સુધી તાર પૂગે તો માણસની જ ધરતીમાંથી બહુ જરૂર છે ભલા માણસ. પણ એ રીતે જીવે તો જ, નકર તો આપણે રોહિંગ્યાની જેમ ઘરી ગયેલા સહી. જો માણસ તરીકે ન રહીએ તો આપણું કાંઈ વેલ્યુ નથી. પણ જો પરમાત્માને હારે તાર લગાડે, રામા ધણી હારે, રામ હારે, કૃષ્ણ હારે, મહાદેવ હારે, માતાજી હારે જો ભક્તિમય જીવન જીવતા હોય ને તો માણસ જેવું કોઈ મહાન નથી. તો પાછી માણસની બહુ જરૂર છે. પણ મારી એ રીતે રહીએ તો, નકર તો બધું પ્રદૂષણ છે. હા, એટલે એવો સનાતનનો અહીંયા સવરા મંડપ, રામદેવજી મહારાજ, આ ધરતીના કણકણના વાઇબ્રેશન એમ કહી દે. ત્યાં જોઈ જઈને આપણે દર્શન કરો ત્યાં લાગે કે બસ અલખ ધણીની અહીંયા હાજરી છે. અલખ ધણી લખી ન શકાય. અલખ એટલે ન લખી શકાય એવું. અલખ જેનું વર્ણન ન થઈ શકાય, બસ ભગવાન છે. એટલી જ પીઠ ધરણી ધર પાટલી, હરસુત લેખણ હાર, તવ તોરા સરિતા તણો પરમનલ વેપાર. મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું એમ, હે પરમાત્મા, હે અલખ ધણી, હે રામા ધણી બાપ, હે દ્વારકા વાળા, હું તારા માટે શું મંદિર બનાવું, તારી શું ભક્તિ કરું, હું તને શું આપું? આ તો તારું લઈને તને આપું છું. મહાત્મા ઈશ્વરદાસજીનું છપાઈ છે. પછી દ્વાસનથી હું શરૂઆત કરું આ છપાઈ કહીને કે કસા કરવ હું महल महल गिर मेर कहावे, कसा गाव हूँ गुण गुण जहाँ तुमर गावे, मेला की धनमाल जहाँ श्री
ચરણા આગે કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગી લાગે કી પુષ્પ સડાવા સિર પરે પારિજાત વખત જ ધરે રાજાથી રાજ કી રીજવા કવિ શંકરમ સેવા કરે. હે અલગ ધણી, હે રામા પીર, હે દ્વારકા વાળા, હું હવારમાં ઉઠી અને મંદિરે આવું અથવા વિચારું તારું મંદિર બનાવું. આ તો તું હારો છો સ્વીકારી લેશો. હું શું તારું મંદિર બનાવું? કસા કરમ હું મહલ મહલગીરી મેર કહાવે. આ બરડો ડુંગર, ગીરના ડુંગર, હિમાલય, ગિરનાર, બીજા ત્રીજા મેરુ પર્વત, આ ડુંગરા છે એ તારું મંદિર છે. એ તો ત્યાં બનાવ્યા, એમાંથી પથ્થર લઈને હું મંદિર બનાવું? કસા કરમ હું મહલ મહલગીરી મેર કહાવે. કસા ગાવ હું ગુણ ગુણ જહાં તુમ્મર ગાવે. તુમ્મરો, કિન્ધરો, કિન્નરો, ગંધર્વો, ચારણો તારા ગુણગાન ગાય છે. અને કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગી લાગે. ખુદ ગંગાજી જે વિષ્ણુ ભગવાન ઈ જ તું દ્વારકા વાળો ને ઈ જ રામદેવ પીર છો, તો તારા નખમાંથી તો ગંગા વહે છે, તો હું તારા ચરણ પખાળું? કસા પખાણા પાવ પવિત્ર નખ ગંગી લાગે. અને હું તારા માથે શું લક્ષ્મીજી વારું? તારા ચરણે પૈસા હું ધરું? ખુદ લક્ષ્મીજી તારા ચરણ સંપે છે. ઈ તું વિષ્ણુ છો, તો હું શું કરું? અને કસા સડાવા, કહા સડાવું પુષ્પ એટલે ફૂલડા તોને શું સડાવું? પારિજાત વૃક્ષ તજ ધરે તજ ઘરે. તારા ઘરે પારિજાત વૃક્ષ છે અને હું તને પુષ્પ ચડાવું. હવે હું તને રીઝવી શું શકું? રાજાથી રાજ કી રીઝવા કવિ શંકરમ સેવા કરે. ખુદ ભોળો નાથ શંકર દ્વારકા વાળા તારી ભક્તિની સેવા કરતો હોય, તો મારી સેવામાં હું હોય? બસ એક પ્રેમ અને આંસુ તને આપી શકું, પ્રેમ ને ભક્તિ આપી શકું, શ્રદ્ધા આપી શકું, બીજું તને કાંઈ ન આપી શકું. એવા પોરબંદરના આંગણે માતૃભૂમિ સેવા ટ્રસ્ટ દ્વારા 5 દિવસીય આ અદ્ભુત ધર્મોત્સવમાં ફરી ફરીને આપનું સ્વાગત કરી, અને જેને વાંધો ન હોય ને બરાબર બધું હાલતું હોય એ બ્લડ ડોનેશન જરૂર કરજો. અહીંયા સિવિલમાં બહુ જરૂર છે. હોય તો દીધા જેવું હોય તો આપવું. એક જણે 1 બોટલ લોહી આપી દીધું ને બેભાન થઈ ગયો, તો 3 બોટલ છેડાવું તો એ ભાનમાં આવ્યો. આ ઘણી વાર આવું થઈ જાવ, ઘણી વાર એમાં કાંઈ નક્કી ન રહે એમ. એક જણો ડોક્ટર સાહેબને જઈને કે, ડોક્ટર સાહેબ મારી આંખમાં તકલીફ છે કાંઈક એમ. એ કે આંખમાં તકલીફ છે અને બધું એ કે આમ બબે દેખાય છે, એમ જોઈ દો ને જરાક. જે સામું જોઉં ને બબે હટાણે. તમે એ કે સાહેબ 2 જણા બેઠા હોય ને એવું લાગે છે, એટલે એ જોઈ દો. તો ડોક્ટર સાહેબ કે એ વાંધો નહીં, પણ તમે 4 જણા સાથે શું કામ આવ્યા? ડોક્ટરને 4 લાગતા હતા, આને તો હજી 2 દેખાતા હતા. એટલે આ તો ડોક્ટર સાહેબ આ તો યાદ આવી ગયો. એટલે પણ પોરબંદરની ધરતી છે, દુહાસનથી શરૂઆત કરીને મારે એકાદ પ્રસંગ, એકાદ વાત, સારા ગીતો સરસ રીતે આપ શાંતિથી બધા સાંભળો છો. મેળો છે એટલે મેળાની રીતે હાલો માનવીયું મેળે, મેળામાં મારા મનનો માનેલ છે, એટલે થોડા ગીતો ને બધું હાલતું હોય. આ આપણું મને અટાણે આના જેવું થઈ ગયું છે, આ ફદર ફાળકા જેવું. આપણે નીચે ઊભા હોય ને ઓલું આમ ફરતું હોય ને એમાં આપણે બેઠા હોય ને એક જણો નીચે ઊભો હોય, અને અટાણે માણસના મને એવા થઈ ગયા. સામે એક જણો ઊભો હોય ને ઓલા ફદર ફાળકામાં આપણે બેહીએ, પછી સામેવાળાને કહી મને થોડીક એક વાર્તા સાંભળાય. એ વાર્તા કેટલી સાંભળી હગાય? 2 શબ્દ સાંભળો તો આ વયું જાય, આમ થઈને પાછું આવે વળી 2 શબ્દ સંભળાય, વળી વયું જાય. આપણા મગજનું અટાણે એમ થઈ ગયું છો. હાવ એક જણો અમે બે જણા એક જગ્યાએ ઊભા હતા, તો આમ મીંડો હમો નમો થવા, એટલે મેં કીધું શું થયું કયો નહીં? મને કે ઓલો હામો ભાઈ વયો આવે ને મારો વેવાય છે, નામ ભૂલાઈ ગયું કે. આવા મન થઈ ગયા છે ટાણે, કાંઈ નક્કી નથી. એટલે મનને શાંતિ મળે એટલે ભક્તિના બધા ઉત્સવો છે, યજ્ઞો છે, કથાઓ છે, સારી વાતો, સાહિત્ય છે. એક દુઓ બહુ સરસ છે, એ કહીને પછી મારે દુઆસનથી શરૂઆત કરવી છે, પણ સાંભળજો, આ બધાને મજા આવે એવો દુઓ છે. ભગત બાપુ, કાગ બાપુ રેડિયો ઉપર બોલતા. ઘણા માણાને એમ થાય કે મારે મેળામાં જવું છે, આમાં પ્રોગ્રામમાં જવું છે, આનંદ ઘડી કરવો છે, પણ આ ઘડી નહીં. કાં તો કે 10-15 વર્ષ લડી લેવું છે, પૈસો ભેળો કરી લેવો છે. કોઈ પણ આવે ને કે મેળો છે તો કે નહીં, મંડપ છે તો કે નહીં, ડાયરો છે તો કે નહીં, સત્સંગ છે તો કે નહીં, ફલાણાનો પ્રસંગ તો કે નહીં, હમણાં મારે નહીં. એકચ્યુઅલી બધું સેટ થઈ જાય પછી ઘણાને એવો વિચાર હોય બધું સેટ થઈ જાય ને તું અપસેટ થઈ જાય પછી, એ ખબર નથી પાછી. તો એના માટે આ બહુ સારો દુઓ છે, સાંભળજો. જીવનમાં ભક્તિ ભાવ, હળવું મળવું, મિત્ર સર્કલ, બીજું ત્રીજું આનંદ, ઈ કરતું રહેવું ને પૈસો કમાતું રહેવું. નકરે હાવ એમાં જોડ્યા રહેવું તો જિંદગીનું કાંઈ નક્કી નથી. સિગરેટ હળગતી હોય ને આપણે ઓલવાઈ જઈએ. એટલે આ દુઓ સાંભળજો. એક નાનકડી વાત પાછળનો દુહો છે, બહુ સરસ છે. 2 બહેનો, જૂના જમાનાની વાત. બેનપણીઓ હતી, બાજુમાં રહીએ. એક બહુ સામે મોટું ઘર, એ મોટા ઘરે દળનું દળાવા 2 બેનપણીઓ જાય, પાડોશીનું. બે બેનપણીઓ પાડોશીમાં રહીએ. હવે પેલાના જમાનામાં એવું હતું, બહુ મોટું ઘર હોય ત્યાં ઘંટી હોય મોટી, ઘરે ઘંટીઓ નહોતી.
અટાણે તો બેનું ને હાવ સુખના ખટારા ઠલવાઈ ગયા છે. હે ટીવી ચાલુ હોય, ઘંટી એની રીતે હાલે, વોશિંગ મશીન ન્યા હાલે, કુકર એની રીતે સીટીઓ માર્યા કરે ને બેન વેફર ખાતા ખાતા ટીવીમાં અનુપમા જોતા હોય. પછી કે મને હમણાં થાક બહુ લાગે. બેહવાનો થાક છે બેન, થોડાક ઊભા થાવ. એવા સુખના ખટારા બેનું ઠલવાણા. જેટલું પેલા દુઃખ ભોગ્યું, ઢળડા કર્યા ની પાછા અવતાર લઈને આવ્યું છો આ બેનું. પેલા દળના દેડ્યા ને ભેહું દોયું ને પાણી ભર્યા ને જેટલા ઢળડા ખેતરમાં કર્યા ને એ બધું બેનું પાછા અવતાર લીધા ને હવે કે સોફે બેહું તું કમા ઓલા ની કે અનુપમો વળ ખાતો હોય ઓફિસમાં ભૂખ્યો ને તર્યો. ખેર આ તો આનંદની વાત છે એટલા માટે. પણ મારે કેવા સાંભળજો, એ બે બેનપણીયું છે, હામું મોટું ઘર, મોટા ઘર હોય ને મોટી ઘંટી હોય ને દળાવવા આવવા દે, પણ એનું કોઈ ભાડું ન લેતા. દળનું દળાવવા કોઈ આવે ને મોટા ઘરે કોઈ બેનું ભાડું ન લે. ઈ બાજરો કે જુવાર જે લઈને આવ્યા હોય 5 કિલો, તો સામે 5 કિલો આનું દળી દેવાનું, કારણ કે એને મહેમાન બહુ આવતા હોય મોટા ઘરે. પોતાનું દળી લેવાનું, સામે એનું દળી દેવાનું, એટલું બસ આટલું જ કરી દેવાનું. તો એ દળનું દળાવા જાય. એમાં બે બેનપણીઓમાં એક બેનપણીને એવી ટેવ કે દળનું દળતા દળતા બાજરો ખાય, જુવાર હોય તો જુવાર ખાય, જે હોય ખાધા કરે, દળ્યા કરે ને ખાધા કરે. તો ઓલી બેનપણી એને ઠપકો આપ્યો, બેન તારી આ ટેવ મને ગમતી નથી, આ તારી ટેવ ખરાબ છે. કેમ કે તું દળતા દળતા ખાધા કર, બુક્યા કર, બુક્યું એટલે ખાવું, બુક્યા કરી હારી વાત નહીં. એટલે કીધું સાચી વાત છે, પણ હવે મારે ટેવ પડી ગઈ નથી જાતી, શું કરું? કાંઈ મોલી ઠપકો દ્યો. એ કે દળતા દળતા ખાવાની ટેવ કાંઈ ભૂંડી લાગે છે કે પણ મારે ટેવ પડી ગઈ. એમાં એક દેવું બન્યું, સોમાહાનો વખત, બે દળાવામાં મોડું થઈ ગયું ને અંધારા જેવું થઈ ગયું, ઝીણો ઝીણો મેં વરહે અંધારું થઈ ગયું. અને બે ત્રાંબાના ડબરામાં લઈ લોટ દળી અને પોતાના ઘરે જાતી હતી બજારમાં. એમાં કોઈ માલધારીનું ખાડું મોડું મોડું આવેલું અને બજારમાં ખાડું હોયું આવે ને એમાં ઝીણો ઝીણો મેં વરહે ને અંધારું હતું ને ખાડું આળપ્યું, રમતે સડ્યું ભેહોડ્યું, પાઘડિયું વાળાઓ ભીહું રમતે સડ્યું પછી ભણે એ ભેહાડ્યું રમતે સડ્યું. આવો આવો પધારો મહેમાનો, પધારો, ગોઠવાઈ જાવ. જ્યાં આપણે સરસ મજાને વાતો ગીતો આનંદ જ કરો. જ્યાં જગ્યા આ બધા બેઠા ઊભા મિત્રો એ બેસી જાવ વાંધો નહીં, આ જગ્યા આપણા માટે જ છે. બેસી જાવ તો સાંભળવાની મજા આવશે. એટલે શું છે આનંદ આવે. બધા ગોઠવાઈ જાવ. મહેમાનો બધા આવે છે એનું અહીંથી અમે સ્વાગત કરીએ છીએ. પધારો બસ. વાહ વાહ. આમાં શું છે ઘણી વખત આ બાજુ જો કેવા સરસ બધા ગોઠવાઈ ગયા છે. એ ઠેઠું દેવા આવશે, બધું આવશે હમણાં. માલધારીઓ જો હવામાં કાંઈ ઘટે નહીં, જાલ્યા નથી રહી એમ હાવ. વાહ વાહ. મોજ મારે હું, મોજ મારે હું, મોજ મારે હું રે. અરે આગમ અગોચાર એ જી અલખ ધાણીની ખોજમાં રેવું રે બાવલિયા. મોજ મારે હું, મોજ મારે હું. પણ હું મૂળ વાત ઉપર આ વાત બહુ સારી એક દુઓ છે એની પાછળ મજા આવે એવી વાત છે. બે બેનું બજારમાં જાય, ભેહું આવતી ભડકી ભેહું દોડી, બે બેનું સાઈડમાં માથે ત્રાંબાના દળેલા લોટ દળેલા ડબરા સાઈડમાં થવા ગઈ. એમાં એક ભેહ આમ ભટકાતી ગઈ, એક ભેહ એક બેન ને ભટકાણી, ઈ બેન ઉલળીને ઓલી બેન ને ભટકાણી. બેયના લોટના ડબરા ડણાણાણાણા બજારે ગારામાં ગયા, ઢાંકણા ખુલી ગયા, લોટ બેયના ઢોળાઈ ગયા. બે બેનું એક બાજુ ઊભી ગઈ, એક બેન રોવા માંડી, માથા ફૂટવા માંડી. હાય હાય મારું લોટ બધું ઢળી ગયું, મારી સાસુ મને ખીજા હે, મારી હાહુ હવે મારો ભૂકા કાઢી નાખશે. એક બેન રોવે, એક દાંત કાઢે. એટલે ઓલી જે દાંત કાઢતી હતી ને એ બેન ને રોતી હતી. એ બેને કીધું, બેન તારું ઢળી ગયું ને મારું લોટ ઢળી ગયું, તારું બચી ગયું હોય ને મારું ઢળી ગયું હોય તોય દાંત ન કાઢવા જોઈએ, કારણ કે મારું તને ચિંતા થવી જોઈએ ને બદલે બેયના લોટ ઢળી ગયા. તો મને રોવું આવે ને તને દાંત છે ને આવે છે, તું કેમ રોતી નથી? હવે સાંભળજો, દુઓ છે આ વર્ષો પહેલાનો, મજા આવશે. ઓલી જે દાંત કાઢતી હતી ઓલી બેન ને કે શું કે છે કે બેન આપણા બેયના લોટ ઢળી ગયા, પણ રાત ધારી મેં પડે. મારી કેવો સરસ દુઓ છે. રાત ધારી મેં પડે ને આપણો બેયનો આટો વિખર્યો. આટો એટલે લોહી, લોટ, આટો એટલે લોટ ઢોળાઈ ગયો, વિખર્યો એટલે ઢોળાઈ ગયો. રાત ધારી મેં પડે ને આપણો બેયનો આટો વિખર્યો. પણ ઓલી હતીતી બાઈ કે
પણ મેં દળતા જેટલો ભૂક્યો એ મારે એટલો તો ઉગર્યો મેં દળતા જેટલો ભૂક્યો મારે તો એટલો ઉગર્યો હે બેન મેં દળતા ખાધું એટલું તો મારી પાસે રહ્યું તારો તો આખો ડબરો ગયો એમ જીવનમાં કામ કરતા પૈસા કમાતા ક્યારેક મંડપ કરી લેવા પ્રોગ્રામ કરી લેવા હગાવાલામ જઈ આવું ક્યારે ડબરા ઢોળાઈ જાય એનું કાંઈ નક્કી નથી ભલા માણસ ક્યારે ડબરા ઢોળાઈ જાય અને મેં દળતા જેટલો ભૂક્યો મારે એટલો જ ઉગર્યો એ માનવતા છે એ આપણે સનાતનના ધર્મોત્સવો છે સનાતનના ઉત્સવો છે એવો આજનો આ ઉત્સવ છે એટલા માટે મારે બધી વાતો જે મને હારી આવી વાતો અને ગીતો બધા કહેવા છે પણ તોય ધક માર અને હેમાળાનો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગા જય હો આવ્યા અને આમાં આવું સરસ મજાનું કાર્ય માતૃભૂમિ સેવા ટ્રસ્ટે કર્યું છે એમાં જે દાતાર હોય ને દાતાર એની વાતો જગતના ચોક મારીએ હમણાં ગરમી બહુ પડે છે આ તો સારું હવે તો પવન આવ્યો છે ને મેં આવશે એ તો મંડપની રાહ જોવે છે એમ કે મંડપ ઊભો થઈ જાય પછી આપણે ખાબકીએ એમ હા પણ ગરમી બહુ પડતી હતી હમણાં તમારે તો દરિયાકાંઠે એટલે બહુ વાંધો ન આવે અમારે ગિરનાર તપે એટલો જુનાગઢમાં સમજ્યા હવે ગરમી ગમે એટલી તમારે અહીં પડતી હતી બરોબર જેઠ મહિનો બેહી ગયો ગમે એવી ગરમી પડે હાલો તોય તમે કોઈ દી એમ કહો કે હે દરિયાદેવ પોરબંદરના પાદરમાં પીડ્યો છો જરીક આમાં બધે આટો મારી જાય ને તો ટાઢું વાતાવરણ થઈ જાય આવું કયો કોઈ દી નહીં ઈ આવે ને તો આ લીલા ઉભા ને થોડા ઝાડવા એ હુકાઈ જાય એમ દરિયા જેટલી સંપત્તિ હોય અને દાતારી તત્વ ન હોય કોકને નુકસાન કરતો હોય તો દુનિયા કહી દે સેટો રે આ બાજુ ન આવતો તારી હદ ન છાણતો ને ભૂંડો લાગી પણ વરસાદ છે ને એ દાતાર છે એક કણ વાવો ને અનેક ઉગે મેં આવે એટલે બધાને ફલે ફૂલે ખેતર એટલે એને દુનિયા કે આવે એમ આ દોહો પોરબંદરના જેસવા રાણાને સંબોધીને અમારા કવિએ કીધો છે શું કહે છે પણ છે દાતાર સ્વભાવેથી ઓલા મેને હવ ચાહે મલક બાકી દરિયા ને કોઈ આવ એ એમ નો કે નટવર જેઠવા જગ 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 મગાટ થગ 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 થઈ જતાટ નો તમ પ્રગ પ્રગ નિનાદ લલિત નાદ લાવે